આગળ આપણે એટ્રોસિટીની વાત કરી. એટ્રોસિટી કાયદો શું છે, કોણ કોની પર લગાવી શકે, એમાં સજાની ફરિયાદમાં શું થઈ શકે? એટ્રોસિટી છે ને, એ કાયદાના પાછળનો હેતુ બહુ સારો છે. જ્યારે કોઈ વ્યક્તિ જાતિ વિરુદ્ધ અપમાનજનક ભાષા કે શબ્દોનો પ્રયોગ કરે, કોઈની જાતિ વિરુદ્ધ ગમે તેવું વર્તન કરે અને તે વર્તન જાહેરમાં કરે, તો તેના સામે ગુનો દાખલ થાય. એને આગોતરા જામીન મળવાની પણ જોગવાઈ નથી. એટ્રોસિટીના કેસમાં આગોતરા જામીન પણ ના મળે. એટલો ગંભીર કેસ છે, પ્રોવિઝન છે કાયદાનું. ભોગ બનનારને વળતર પણ મળે છે સરકારશ્રી તરફથી. પરંતુ ઘણા કિસ્સામાં આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એને કારણે ખરેખર જે ભોગ બનનાર છે તેને પણ લોકો ખોટી નજરે જુએ છે. સમજો કે આજે પણ આ બધા ઊંચ નીચના ભેદભાવ ચાલે જ છે, એ આપણે સ્વીકારવું જ પડે. આજે પણ આપણા દેશમાં શોષણ થાય છે, એટલે તો કાયદો અસ્તિત્વમાં છે. જો શોષણ મુક્ત હોત તો કાયદો જ ના બનાવવો પડ્યો હોત. પરંતુ મહદઅંશે અમુક લોકો ખોટા ફરિયાદ, ખોટા કેસ કરે છે, જે દુઃખદ છે. તમે એકવાર કેસ કરીને કોકને અઠવાડિયું 15 દાડા જેલમાં રાખો, પણ એ જ ફરિયાદ સાબિત નથી થતી, તો પેલો નિર્દોષ છૂટી જાય છે. એટલે તમે એવી ફરિયાદ કરો કે જેમાં સજા થાય, જેથી સમાજમાં દાખલો બેસે. એટ્રોસિટીની સાચી ફરિયાદ થાય તો દાખલા બેસે અને કોઈ જાતિ વિરુદ્ધ કોઈનું અપમાન ના કરે. અને આ ફરિયાદ જાતિગત શબ્દોને કારણે થતી હોય છે, એટલે જાતિ વિરુદ્ધ અપમાન ના થવું જોઈએ. પછાત જાતિના લોકો પણ મનુષ્ય છે, એમને પણ સરખો જ હક છે, એમને પણ સરખા જ લાભ મળેલા છે. એટલે જ્યારે પણ એવા લોકોનું અપમાન થાય તો કાયદામાં વિશિષ્ટ પ્રાવધાન છે. મહિલાઓ, બાળકો અને પછાત જાતિને આપણે ત્યાં વિશિષ્ટ લાભ મળેલા છે અને એમને એ લાભ લેવા જ જોઈએ. પરંતુ મારું એક કહેવું છે કે એવી ફરિયાદ કરો કે જેને ખોટું કર્યું એને સજા થાય, દાખલો બેસે, જેથી ફરી અપમાન ના કરે કોઈ. ખોટી ફરિયાદોથી દૂર રહેવું જોઈએ. સાચી ફરિયાદ કરો, મજબૂત રહો અને આરોપીને સજા કરાવો. જે ખોટું આ જાતિ વિરુદ્ધ અપમાન કરે, સાચી ફરિયાદ કરીને એને સજા જ કરાવો, તો ભવિષ્યમાં બીજા 10 લોકો આવી ભૂલ ના કરે.